हेलो फैमिली, तो स्वागत है नवा व्लॉगમાં। તો પહેલા તો બધાને જય માતાજી। તો ભાઈ આજ તો સરસ મજાના સવારમાં તૈયાર થઈ ગયા છે ને આજનો દિવસ ભાઈ થોડોક કંઈક અલગ છે, કારણ કે એમ એવું છે આજે મારા મમ્મી પપ્પા ને ઈ દવાખાને ગયા છે અને અમારી શિવેશભાઈ ની અત્યારે લઈને જાય છે હમણાં દવાખાને જવાનું। મજા નથી ને બેટા? તાવ આવે છે? ક્યાં તાવ આવે? તાવ માથું ક્યાં દુખે તને? માથું દુખે? ક્યાં દુખે માથું? જો ઠેલો ને એવું લઈ લે એમ કે છે માથું દુખે છે ને દવાખાને જવું છે ને? દવા લેવા જવું છે દવાખાને? હા જો ભાઈ દવાખાને હાલો તો અત્યારે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ। સુહાની બેન અહીંયા મમ્મી હાલો તો ઘરેથી નીકળે વેલા, કારણ કે ભાઈને કાલનો તાવ ભરાઈ ગયો તો કાલ 2 વાર દવા પાઈ હતી અને અત્યારે પાછું શું છે કે જે પાછું જવાનું છે એટલે દવાખાને બતાવી આવીએ ને ચાલો જઈએ હવે નીકળીએ। તો તૈયારી થઈ ગયા અમારે શિવાય શિવાય દવાખાને જવું છે ને બેટા? દવાખાને હા એ લઈને જવાનું છે ને હે હાલો હવે નીકળી ઘરેથી। અત્યારે દવાખાને પગ આવી ગયા છે, જ્યાં છે અમારી જૂની હાઈસ્કૂલ, જ્યાં અમે પેલા અહીંયા ભણતા આરજીએચ હાઈસ્કૂલમાં। હાઈસ્કૂલ હમ દેખાય છે, દવાખાને આવી ગયો હવે। મજા આવી ને? મજા આવી તો હું કામ બેઠો? મજા નથી આવતી? દાદા હા બધા છે। તો ભાઈ શિવાનીભાઈ તો દવા ને એવું લઈ લીધું છે ને હવે વ્યાજ આવું ઘરે, પણ ઘરે તો હજી નથી જવાનું, હજી પેલા અમારે સુહાની બેન ને મમ્મી ને થોડીક વસ્તુ લેવાની છે કટલેરી ની, લઈ આવી પછી નીકળીએ। તો ભાઈ રસ્તામાં કર્યો છે વોલ્ટ આપણે, કારણ કે અમારે સુહાની બેન ને બધાને પીવાની છે સોડા, સોડા થાય છે તૈયાર। ભાઈ જો આપણે અત્યારે આવી ગયા છીએ અનિલભાઈની શોપ ઉપર, અને તો અત્યારે કટલેરીમાં મારે સુહાની બેન ને મમ્મીને બધી વસ્તુ લેવાની હતી, તો અત્યારે મંગળસૂત્ર અને મારે સુહાની બેન સ્માર્ટ વોચ ને બધું લીધું છે। આવ્યા હતા ક્યારના, પણ એમાં તો થોડું ઘરાઈ ગઈ હતી એટલે શૂટિંગનો ટાઈમ થોડો ઓછો મળ્યો હતો, એટલે અત્યારે પેલા વસ્તુ લઈ લઈ પછી મેં કીધું શૂટિંગ ને ઉતારી, તો અત્યારે વસ્તુ ને બધું કમ્પ્લીટ લઈ લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો એટલી ઘણી અવનવી વસ્તુઓ પણ મળી જાય તમને, જેમાં ફ્રેમ, બોટલ, સ્પ્રે, અત્તર અને નાના મોટા પર્સ ને બધું તમને મળી જાય। તેલ છે, પછી સાબુ છે, કોલગેટ ને એવું છે, પછી ઉપર તમને ગિફ્ટ માટે કોઈ પણ મેરેજમાં કે તમારે જો ગિફ્ટ આપવી હોય તેના માટે રાધા કૃષ્ણની મૂર્તિ, ગણપતિની મૂર્તિ ને જો નાના નાના જો ફેન્સી પર્સ અને ભૂલકાઓ માટે જો વોટર વાળા અલગ અલગ જો ને આ બધું છે, બધી સ્પ્રે ને એવું બધી વસ્તુ છે, ફેસ વોશ છે, ઘણી બધી વસ્તુ તમને મળી જાય। તો એટલે અમારે તો અનિલભાઈ ખાસ ભાઈબંધ જ છે, મિત્ર છે, એટલે અમે તો ગમે ત્યારે આવીએ એટલે અમે અહીંયાથી ખરીદી કરી છીએ। તો ભાઈ આપણને તો અહીંયા ખરીદી કરવાની મજા આવે છે, અને તમને જોઈ પછી બધી વસ્તુ ઘણી ખરી મળી જાય। ચશ્મા છે, ઘડિયાળ છે, પછી કેટલા જાતના અલગ અલગ જાતના બકલ છે, પછી મંગળસૂત્ર એવું છે, પછી ઘડિયાળ બધી બંગડી છે, કપડા જેન્ટ્સ લેડીઝના કપડા પણ મળી જાય। પોસ્ટર પ્રમાણેના બધા કપડા મળી જાય અહીંયા, નાના છોકરાઓના, છોકરીઓના। આપણે ખરીદી કરી વાળી છે, તો હવે સીધા ઘરે। તો મિત્રો અત્યારે આપણે ખરીદી કરીને અને આવ્યા છીએ સીધા ઘરે, એટલે ઘરે પહોંચી ગયા, પણ અત્યારે ઘરે આવ્યા ત્યાં લાઈટ છે નહીં, એટલે અત્યારે જો પેલા શિવાનભાઈને દવાખાને લાવ્યા હતા દવાની બધું પીવડાવ્યું એટલે તાવ થોડું ઉતરી જાય। અને મારા સુહાની બેન જો વીજળીથી પવન નાખે છે, કારણ કે લાઈટ કઈ છે નહીં,
એટલે અને સોવાની બેન પવન નાખે છે, પણ આપણે પવન છે ઝાડવા. જો આંબાનીમાં તડકાના ભાઈ અત્યારે એવા તડકા પડે કે ભાઈ આપણે જો પાણી વગર નથી હાલતું, જો પછી આ ઝાડવાને ક્યાં માર લેજો. અત્યારે પાણી આવે છે, અત્યારે પાઈ દી થોડોક. 2 આંબા છે, અહીંયા પોપૈયા છે, ખામું ભરાઈ ગયું છે. એક આ આંબો છે અહીંયા પાઈ દેવું. તડકા આપણે જો આંબાના પાંદડા જો હાવ નમી ગયા હાવ તડકાના છે. પોપૈયા પાંદડા હાવ કરમાઈ ગયા પાંદડા તો તડકાના હિસાબે. અત્યારે શું છે પાણી, અત્યારે એમાં એવું છે વારો છે અત્યારે પાણી નો, પણ એમાં લાઇટ છે ને એટલે થોડુંક પાણી અત્યારે ફાસ્ટ આવે છે, એટલે વગર મોટર હાલે છે. તો લાઇટ હોય તો ભાઈ મોટર ચાલુ કરી, પણ મોટર હોય તો પાણી ન આવે. કારણ કે અત્યારે શું છે મકાન હાવ છેડે આવી જાય, એટલે હાવ છેલ્લું કનેક્શન ગણાય, એટલે પાણી થોડું કેવરાવે, થોડી તકલીફ પડે પાણીમાં. અત્યારે ઝાડવા છે 2-3 થોડાક પાઈ દઈશું. અને અમારે મેડમ મળ્યા છે રોટલી કરવા, કારણ કે રાંધવાનું બાકી છે. શિવાજી મારા હુતા અત્યારે રોટલી બનાવવાનું ચાલુ છે. હજી તો લોટ બાંધે શાક અહીંયા મૂકી દીધું, કારણ કે આ તડકાનું કોઈ બહાર તો કઈ રંધાય છે ને, એટલે ગેસ ઉપર બની નાખવાનું છે. ચાલો હમણાં જમવાનું થાય પછી બેસી જઈએ, ત્યાં સુધી થોડાક ઝાડવાનું એવું પાવાનું છે, પાણી પાઈ દઈએ. તો ભાઈ જો ઝાડવાનું એવું પાતા હતા, પણ ત્યાં લાઈટ આવી ગઈ છે. અમારે રોટલી મળ્યા મેડમ કરવા, રોટલી થાય હમણાં રોટલી થઈ જાય એટલે બેસી જાય જમવા. કારણ કે જમીન પર જવાનું નથી, રાહુલભાઈને જમવા છોડાવવા. લાઈટ આવી ગઈ હવે. હવે અમારે શિવાજીભાઈ ઉપાધિની પંખે હવે રોલો તો હવે ઘડીક રોટલીની વાટે રહી, રોટલી થઈ જાય પછી બેસી જઈ જમવા. હવે તો આપણને જેમ ગરમી થાય ભાઈ ઝાડવાની ગરમી થાય, તેના હાટુથી પેલા જો આપણે ઝાડવાની આજ આપણે પલાળવાના છે. આપણે તો રોજ નાતા તો ઝાડવાનો ક્યારે નાવાનો વારો આવે ભાઈ, ક્યારેક જ આવે. તો આજે એને નવરાવાના છે કે આંબો થયા, આંબાને નવરાઈ દઈએ એટલે શું થોડુંક તડકાનું એને રાહત રહે. અને ઝાડવા તો હવે પીવાઈ ગયા છે, આ આંબાની નાનાને પલાળી દઈ. તડકાના ભાઈ ઘડીકમાં ખામણું ભર્યા ભેગું ઘડીકમાં સુકાઈ જાય પાછું. હાલો તો હવે કુલર ભરવાનું બાકી છે, કારણ કે કાલે હાલનું ખાલી થઈ ગયું છે. તો ચાલુ પાઇપ છે ત્યાં ભરી લઈએ, એટલે આપણે ડોલીએથી હારવું નહીં. હાલો તો હવે કુલર ભરાઈ ગયું છે, તો મોટર કરી દે બંધ. હવે હાલો હવે નિરાતે બધી જમવા કરવાનું બધું હારી લે, એટલે બેસી જઈ જમવા. હવે તો ભાઈ બપોરા પાણી કરીને થઈ ગયા છે નવરા. તો હવે તો સીધા રાહુલભાઈને જમવા છોડાવવા. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.